5.2 નો દાખલા નંબર 2 જો તો શું છે તો આ સમાંતર શ્રેણી છે 30 મૂળ પદ શોધવાનું છે જોજો અહીંયા છે 10 એ તમારા 10 થઈ ગયા ઓકે ડી એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો બીજું પદ છે 7 પહેલું પદ છે 10 વત્તે ઓછે ઓછા 10 માંથી 7 જાય તો 3 અને મોટા પદની નિશાની 7 અને 10 માં મોટું કોણ 10 એની નિશાની ઓછા 30 મૂળ પદ એટલે n છે 30 અને મૂળ પદ એટલે n આપણે શોધવાનું છે ઓકે ચલો બધું આપણી પાસે આવી ગયું છે આપણે એક જ સૂત્ર લગાડવાનું છે મૂળ પદ એવું શબ્દ આવે એટલે n વાળું સૂત્ર લગાડવાનું n બરાબર a વત્તા n ઓછા 1 ઇન્ટુ d ઓકે સૂત્ર તમને બોલતા આવડવું જ પડે n બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d એમાં a શું છે તો કે a છે 10 વત્તા n શું છે તો કે ભાઈ 30 છે ઓછા 1 d શું છે તો કે ઓછા 3 છે ઓકે 10 વત્તા 30 માંથી 1 જાય તો 29 ઓછા 3 જોજો 10 વત્તે ઓછે ઓછા 29 તેરી 87 વત્તે ઓછે ઓછા 87 માંથી 10 જાય તો 77 મોટા પદની નિશાની 10 ને 87 માં મોટું કોણ 87 ને એની નિશાની લેવાની છે ઓછા એટલે જવાબ આવશે ઓછા 77 જવાબ શું આવશે ઓછા 77 ચલો નેક્સ્ટ જોઈએ છે કે સમાંતર શ્રેણીમાં અહીંયા કહેવાય a એટલે પહેલું પદ કેટલું છે ઓછા 3 d એટલે બીજા પદમાંથી બાદ કરવાનું છે પહેલું પદ બીજું પદ શું છે કે ઓછા 1 ના છેદમાં 2 છે આ માઈનસ સૂત્રના a1 શું છે તો કે ઓછા 3 છે a1 શું છે ઓછા 3 છે ઓછા 1 ના છેદમાં 2 ઓછે ઓછે વત્તા અને અહીંયા આવ્યું 3 નીચે કાંઈ ન હોય તો 1 હવે કરવું પડે ચોકડી ગુણાકાર 1 1 શું થાય તો કે 1 3 2 કેટલા થાય તો કે 6 2 1 શું થાય તો કે 2 6 માંથી 1 જાય તો 5 વત્તે ઓછે ઓછા એટલે બાદ બાકી જ કરવી પડે 6 માંથી 1 જાય 5 મોટી સંખ્યાની નિશાની આ બંનેમાંથી મોટું કોણ છે 6 તો એની નિશાની વત્તા ના છેદમાં 2 એટલે ડી મળ્યું 5 ના છેદમાં 2 11મું પદ એટલે કે n તમને 11 આપી દીધા છે અને n મૂળ પદ શોધવાનું કીધું એટલે n તમારે શોધવાનું છે ઓકે સૂત્ર લગાડી દઈએ n બરાબર a વત્તા n ઓછા 1 ઇન્ટુ d એ શું છે એ રહ્યું ઓછા 3 એ શું છે ઓછા 3 n શું છે n છે 11 n ની જગ્યાએ મૂકી દો 11 d શું છે તો કે અહીંયા મળ્યું d આપણને 5 ના છેદમાં 2 ઓકે ચાલો ઓછા 3 વત્તા 11 માંથી 1 જાય તો 10 અહીંયા મળ્યું 5 ના છેદમાં 2 2 પંચું 10 હવે અહીંયા ઓછા 3 વત્તા 5 5 25 વત્તે ઓછે ઓછા થાય 25 માંથી 3 જાય તો 22 મોટી સંખ્યા નિશાની 25 ને 3 માં મોટું 25 છે એની સંખ્યાની એની નિશાની એટલે શું આવશે વત્તા 22 જવાબ આવશે જે તમારા ઓપ્શન નંબર છે બી માં ઓકે ડન થાય છે આશા રાખું છું સમજાણું હશે મજા આવી હશે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત